ઉડી માંજલપુર મારી ટી-શર્ટ કમ પહેરી દે હે તું માંજલપુર જતી રે ઉડી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્તુના ફેમિલી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે હું સેકન્ડ શિફ્ટમાં જાઉં છું કારણ કે મારી નાઇટની તબિયત નથી સારી. વોમિટિંગ, ઝાડા વગેરે બધું જ ચાલુ થઈ ગયું હતું જોડે. અત્યારે સ્ટેબલ છે. આખી રાત ઊંઘી નથી તો 10-12 વાગ્યા 10-11 વાગ્યા સુધી ઊંઘ્યા થાય. આ બાજુ મારું ટિફિન માટે રોટલી રેડી કરે છે ભાભી. હું બહારનું ફૂડ ખાતી નહીં ને અચાનક ખાધું ને તો ડાયજેશન ના થયું. નહીં મમરા, બહારનું ફૂડ ખાતી નહીં ને અચાનક ખાધું એટલે, અને પાછું આઉટ ઓફ બરોડાનું એટલે ક્યાં જાય, કંઈ નહીં. હવે સારું લાગે છે. હમણાં પપ્પા લીંબુ શરબત બનાવી આપે છે પીવું, પછી નીકળું ઓફિસ માટે. પપ્પાએ શરબત બનાવ્યું અને પેલા ભાઈને બી આપે છે તો હું કહેત ખબર, ખાંડ ઓગાળી ના આપો એવું. બહાર બહુ પવન છે જો. આ તો બિલ્ડિંગ ના લીધે નહીં ઉડતું પણ બહુ પવન છે. લાઇટ બિલ નાખી દેજે પણ હા બરાબર. કેવું બરાબર? લાઇટ બિલ મેં ભર દેજે એમ કહું છું બરાબર. બે બિલો બનાવ્યા એને મેં કીધું આટલું મહિનું તારા પ્રોબ્લેમ વાળું છે. અમારા મીઠુંને પ્રોબ્લેમ થાય તો મારે પ્રોબ્લેમ થઈ જાય. પેટમાં બહુ પેઇન છે. રાકેશ ને ભાભી ગયા મંદિર, હું જઉં છું જોબ. મમ્મી જય શ્રી કૃષ્ણ. પપ્પા પણ ગયા જોબ. આ બાજુ બહારથી દરવાજો બંધ છે, આમથી જ જવું પડશે. જો પપ્પાના છોડ, આ કડી પત્તા, પેલે મની વેલ રોપી છે. આનું નામ મને નહીં ખબર. મારી નજરોમાં તો એક પાતરવીલના ફોન જેવું દેખાય છે. Later that same evening. ચલો ફ્રેન્ડ્સ, હું ઘરે પર આવી ગઈ ને ઘરે આવીને શું જોઉં છું, જો કઈ રખડે છે મારું શોર્ટ્સ. હા આવું જ કામ. એ લોકો ઉડી જતું ને તો એ લોકોને ખબર બી ના પડતી કે મેં કંઈ સૂકવ્યું હતું એવું. જોયું, ઉડી ઉડીને કઈ પહોંચતું. બહારથી બંધ છે દરવાજો પાછો. બોલો, આ બહારથી બંધ. આપણી તૈયારી કરતા કરતા તો આવી જશે. કેટલી બીજી મારી કેવી આ ઉડીને દાદરે પહોંચ્યું હતું. એવું થાય આ ઉડીને જતું બી રહ્યું હોત ને તો બી ખબર ના પડતી. ઉડી માંજલપુર મારી ટી-શર્ટ કેમ પહેરી દે હે તું માંજલપુર જતી રે ઉડી તો ખબર. તું મારી ટી-શર્ટ કેમ પહેરી? તારી થોડી છેલ્લે કાપડ ચેક કર કહ્યું છે. મારી છે મારી. આને મારા કપડા કેમ પહેરવા દો ભાઈ? તારું નહીં પહેર્યું મેં. મમ્મીએ મારા કેમ પહેર્યા? ડીમાર્ટ થી એ લાઈ છે એવું કીધું. એવું નહીં, મારી છે ટી-શર્ટ. તારી મેં કાલથી પહેરવાનું ચાલુ કરીશ. હવે હવે મેં કાલથી એની ટી-શર્ટો પહેરવા ચાલુ કરી દઈશ. મેં ડીમાર્ટ થી લાવું. હું મારું તારું નહીં કરવાનું. મારી છે ટી-શર્ટ. લાવું ને પહેરજે. જો જીવનમાં મેં એક મંત્ર શીખ્યો, મારે તારું કરવાનું કોઈ પણ વસ્તુ. પણ પપ્પા ટી-શર્ટ મારી છે, એનું એ આપતી. મને એવું નતું, મેં મારું તારું નથી કરતી, પણ સામે વાળું માણસ મને આપતું નહીં એટલે મારે એવું કરવું પડે. બધું જૂઠું ના બોલ. એટલું કમાય, એટલા કપડા લાવે તો રડ્યા કરે છે ને થોડી મોડી. જોયું આવું જોયું, આપવાનું ધન છે પછી ના આપે. જોયું આવી ચરબી બી કરે ઉપર. કોણ આપે પછી? મમ્મી અપાય આવું બહુ પાછું ચરબી કરે તો ઉપરથી. આ મમ્મી પપ્પા તો આપવાનું જ શીખવાડશે. હવે એનું બી લેવાય ને તો મારથી. હવે એમાં બી બોલ. હા લેવાય જ ને. મેં ડીમાર્ટ થી લાવું તો લઈને પહેર દેજે. સિમ્પલ. ડીમાર્ટ થી તું લાવે ને નહીં, મેં પહેરી નહીં આખું. જોયું, લેવાય, અપાય, પહેરાય. હા તો એવું શીખવાડે. એવું ચાલ તું બી આપજે, એવું શીખવાડ. હવે મારી હવે આવતા મહિને ડીમાર્ટ જાય, આમ પર તો ટી-શર્ટ લઈ આવજે. એ મિત્તલ પહેરવા લાગશે મને. હું મમ્મી એકબીજાને આવવાનું. હાલવાનું. હા હવે નેક્સ્ટ મંથ ડીમાર્ટ જાય તો બે એને ટી-શર્ટ લાવજે. મિત્તલ કાલથી મારી એના કપડા ધીરે રહીને કાઢીને પહેરીને જઈશ. મસ્ત ફ્રેશ થઈને આવી ગઈ છું. હવે જમીશ. તો પેટમાં પેન એટલું બધું છે. નીકુએ બ્લુ પહેરી છે, મેં પિંક પહેરી. મમ્મી કે નીકુએ કાઢી નાખે તો એને કાઢેલી મેં પહેરી દઈશ. એવું ધોયા વગર જ. જો ને, ચાલો જમવાનું કાઢો. ભારત બે એવું લાગે આજે તો એટલું. બહુ જ પવન છે, ગાડી ખેંચાય આમ આમ આમ. સવાર પણ એટલો હતો, હમણાં પણ એટલો પવન છે. પવન જ બધું કરશે. પવન જ બધું કરશે. 15 તારીખ પછી વરસાદ આમાં આવશે. મૂકું કે વધારે મૂકું? કઈ નહીં, ચલો 15 બી નહીં, અઠવાડિયું એના હાથમાં જ છે ભાઈ.
બધી ગાડીઓ ચાલીને આવી ગઈ છે ને બહાર બેઠી છે. આજો આ બી હું ઘરમાં ને ઘરમાં ચાલી છું. મને અહીંયા બહુ પેઇન છે ચેસ્ટમાં. અને આ બધી બહાર બેઠી છે. ઓય સિરિયલ બંધ કરો 2 મિનિટ. આજો ભારત સિરિયલ શોરૂમ ખુલી ગયો એમનો. થિયેટર શોરૂમ નહીં થિયેટર ભારત થિયેટર. ભારત થિયેટર ચાલુ કરી દીધું છે. અને પાછા પપ્પા ઊંઘ આવી ગઈ પથારી ચાલુ કરી દીધી જો. અને મેં ચાલુ કરું તો અહીંયા આવી જશે હમણાં પાછળ. સિરિયલ જોવે ના સાંભળે એમની એડવર્ટાઇઝ થોડી આવવાની ફોનમાં. નહીં કરવા લાગુ ચાલો પણ નહીં મારતી ઉઘડું નહીં વળાતું બહુ દુખે છે. અરે ના બહુ અરે હમણાં પ્રોબ્લેમ છે હું માથું ખાય છે. મમ્મી હમણાં આવી જશે જો. આ હેલ્પ કરી દે પપ્પાને. હમણાં આવી જશે. સો દોસ્તો બંને સાસુ બહુ બહાર છે ને સિરિયલ જોવે છે ને મમ્મી કરે નીકુ ને પપ્પા તો સુવા માટે પડી ગયા. કંઈ નહીં આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટેક કેર એન્ડ એન્જોય.